10મા તબક્કાના સેવા સેતુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત ટીડીઓ સાહેબ, ટીએચઓ સાહેબ, સીડીપીઓ બેનશ્રી, ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, ઉપસ્થિત ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ, ગામ નાગરિકો, ઉપસ્થિત તમામ કચેરીના અધિકારી કર્મચારીગણ, ભાઈઓ અને બહેનો, સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે. એ યોજનાઓ માટે આપણે દરેકે તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ જવું પડતું હોય છે અને આપણે અહીંથી ભાડું ખર્ચીને જવાનું. એ વિચારધારાને લઈને સરકારે એક અભિગમ અપનાવ્યો છે, સેવા સેતુ કાર્યક્રમ. જે સેવા સેતુ કાર્યક્રમ ક્લસ્ટરમાં વહેંચી દેવામાં આવ્યો છે. આપણે આજે 28 ગામોનો અહીંયા સેવા સેતુ છે. 28 ગામનો લાભો અહીંયાથી તમામ અરજદારો અહીંયાથી લઈ શકશે. અને બીજું, એના માટે કોઈ ફી નથી. તમને જે સેવાઓ છે, 55 જેટલી સેવાઓ છે, 13 જેટલા વિભાગ છે, એટલે 55 જેટલા જે સેવાઓ છે એને એક પણ પૈસો ચાર્જ લેવામાં આવશે નહીં. આપણે કદાચ ઓફિસે જઈએ તો આપણે પાસેથી પૈસા ઉઘરાવતા હોય છે. પૈસા એટલે કે જે ફી નક્કી કરેલી છે, 20 રૂપિયા, 25 રૂપિયા, 40 રૂપિયા જે નક્કી કરેલી છે એ તો આપવાના, અને અહીંથી આપણું ભાડું જાય. અહીંયાથી આપણે જે કંઈક વાહન લઈને જાય તો એનું ભાડું ચૂકવવું પડે. તો એ આપણે તમામ આજની આ સેવાઓમાં તમને ફાયદો થશે અને તમામ લોકો લાભ લે, એનો બહોળો લાભ લઈ પોતપોતાની જે કંઈ કામ લઈને આવ્યો તો શાંતિથી, કદાચ અહીંયા વધારે આધાર કાર્ડની જે સુધારા માટેની અરજીઓ હશે એના માટે આપણે આજે 3 કીટ છે, એટલે આ એ ત્યાં ગ્રામ પંચાયત ખાતે રાખી છે અને ત્યાંથી ઓનલાઈન જે કંઈ સેવાઓ છે બધી ત્યાં દાખલા બી મળશે. બીજું કે અહીંયા રેશન કાર્ડમાં નામ સુધારો કરવાનો હોય, વિધવા સહાયના અરજીના ફોર્મ્સ હોય એ પણ ઉપલબ્ધ છે. તમારે એ લઈને અમુક એવા સેવાઓ છે કે જે ઓનલાઈન છે, ઓનલાઈન શક્ય ના હોય તો એ તમારે અરજી લેવામાં આવશે અને તમને એ જે સેવાઓ છે એ ફી પછી અહીંયા તમને તે પહોંચતી કરવામાં આવશે. તમારું જે કંઈક કામ હશે એ પહોંચતું કરવામાં આવશે. એટલે એની કંઈ ચિંતા કરવાની નથી. શાંતિથી તમામ કર્મચારીઓ અહીંયાથી પોતાના જે ભાઈ આપણે અરજદારો છે એમનો સાંભળી લે, પોતાના પ્રશ્નો શું છે એનું નિરાકરણ લાવે. અને અહીંયા મેડિકલ ટીમ પણ છે. તમામને આપણે આહવાન કરું છું કે અહીંયા મેડિકલ ટીમ જે છે એમનો તમામ લાભ લઈ આપણું સ્વાસ્થ્યનું ચેકિંગ કરાવીએ અને એનો પણ લાભ લઈએ. તો આજના તબક્કામાં વધુ ના કહેતા અહીંયા ઉપસ્થિત તમામ અરજદારો, ગામજનોને વિનંતી છે કે આપનું જે કંઈ કામ હોય તે આપ અહીંયાથી શાંતિથી પૂર્ણ કરીને જશો એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત. પ્રમાણપત્રો મળે છે. PMJAY અંતર્ગત અરજીઓ આપી શકાય છે. તદુપરાંત થશે. સાથે સાથે વિધવા સહાયનું જે ફોર્મ હશે તે પણ તે વિભાગ સંભાળશે. રાખીને તેમની પાસે ગામ લોકોના જે કંઈ પ્રશ્નો હોય, જે કંઈ અરજીઓ હોય તો એમની અરજી એમના દાખલાને આધારે સ્વીકારવામાં આવશે. ત્યાર પછી તે અરજીઓની ચકાસણી થશે અને ત્યાર પછી અંતિમ ચરણની અંદર એ અરજીના અનુસંધાનમાં એનો શું નિકાલ આવ્યો છે એ તમને જણાવવામાં આવશે. તો અહીંયા આગળ જે બધા વિભાગ છે, સામાન્ય વહીવટ છે, અન્ન અને નાગરિક પુરવઠા બાબત જે છે એમાં આપણા રેશન કાર્ડના જે આજરોજ સેવા સેતુ કાર્યક્રમના અધ્યક્ષ એવા આપણા સૌના વડીલ એવા પ્રાંત સાહેબ શ્રી MP પટેલ સાહેબ, તેમજ THO સાહેબ, એસઆઈ સાહેબ, CDPO મેડમ, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી, તેમજ ગામના સદસ્યશ્રીઓ, અત્રેની તાલુકા પંચાયતની સીટના તાલુકા સદસ્ય શ્રી સાજીદભાઈ, સલીમભાઈ, તેમજ ગ્રામ પંચાયતની દરેક વોર્ડ મેમ્બરના સભ્યો, ગામના આગેવાનો તથા અત્રે ઉપસ્થિત તમામ વિભાગના જે કર્મચારીશ્રી, અધિકારીશ્રી અત્રે ઉપસ્થિત છે તે સૌનું હાર્દિક સ્વાગત. સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરકારની કુલ 55 સેવાઓ છે. એ 55 સેવાઓમાં આપણા 13 વિભાગોની 55 સેવાઓ માટેના તમામ સ્ટોલ આપણે અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યા છે. એમનું આયોજન થયું છે.
સરકારનો એક અભિગમ હોય છે કે ભાઈ પ્રજાનું કંઈ બી કામ હોય તો એનું તાત્કાલિક નિવારણ થાય તો એના માટે રાજ્ય લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને ગ્રામ્ય લેવલે દરેક લેવલે સરકાર દ્વારા એનું એક સુવ્યવસ્થિત આયોજન કરવામાં આપણે આવેલું હોય છે. પણ હવે થાય છે એવું કે દરેક વખતે આપણે જ્યારે દૂર જ્યારે આપણે માન લો કે ગામથી જ્યારે જંબુસર કે પછી કોઈ કારણસર આપણે ભરૂચ બી જવું પડતું હોય, પણ આજે જે સરકારનો એક વહીવટમાં કાર્યક્ષમતા જળવાય અને એક જવાબદારીની ભાવના કેળવાય સૌના માટે, એ હેતુને ધ્યાનમાં રાખીને આજે ગામમાં સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે. તમારા ઘર આંગણે બધી સરકારી સુવિધાઓ જ્યારે આપણે અહીંયા આપવામાં આવી છે ત્યારે સૌ ગ્રામજનોને એક મારી નમ્ર વિનંતી કે ગામના નાના ભૂલકાથી માંડીને વયસ્કર, સિનિયર સિટીઝન તમામ લોકો આજે સેવા સેતુ કાર્યક્રમમાં તમને જે પણ જરૂરી હોય સરકારી સેવાની એનો પૂરેપૂરો લાભ લો. આપની અરજીનો આજે જે એથી નિકાલ થઈ જશે, જે અરજી ગ્રાહ્ય હશે, વેલિડ હશે અને નિકાલ કરવા પાત્ર હશે તે તમામ અરજીઓનો આજે આપણે સ્થળ ઉપર જ નિકાલ કરશું. અને એ પણ એક ખાસ વસ્તુ એ કે આજે તમે જેટલી પણ અરજી આપશો બધી વિનામૂલ્યે હશે. સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમમાં તમારી અરજીઓના નિકાલ માટે 1 રૂપિયાનો બી ચાર્જ લેવામાં આવતો નથી. તો સૌ ગ્રામજનો પછી માત્ર કાવી નહીં, બાકીના 28 ગામોનું જે આપણે ક્લસ્ટર બનાવેલું છે એ 28 ગામોમાં આપણે પ્રચાર પણ કરેલો છે અને એ ગામોની વ્યક્તિઓ અહીંયા ચોક્કસ લાભ લેવા માટે આવશે એ મને આશા છે, કારણ કે આપણે ત્યાં પ્રચાર પણ કરેલો છે. હવે સાહેબ આપણે આધાર સેન્ટર છે એ આપણે ગ્રામ પંચાયતમાં રાખ્યું છે, તો સર્વે ગ્રામજનોને કોઈને બી આધાર બાબતમાં કોઈ જરૂરી સુધારા વધારા કરવા હોય તો ગ્રામ પંચાયતમાં એની વ્યવસ્થા કરેલી છે. સ્પેશિયલ કેસમાં આ વખત દાખલા ગ્રામ પંચાયત કચેરીથી નીકળતા હોય છે એટલે આપણે આ વખત દાખલાની બી સર આપણે વ્યવસ્થા ગ્રામ પંચાયતમાં કરેલી છે. એ સિવાયની જે બાકીની 55 જે સેવાઓ રહી એ બધી જ આપણે અહીંથી સ્થળ ઉપરથી આપણે એનો તમને હકારાત્મક નિકાલ થશે. આપણે સ્ટોલ ઉપર જે કર્મચારી, અધિકારી મિત્રો આવેલા છો એ પછી આરોગ્ય વિભાગ હોય, અન્ન નાગરિક હોય કે ICDS હોય કે પછી કોઈ બી હોય, એ તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી કે આપ સૌ જ્યારે ગામની વ્યક્તિ આપની પાસે અરજી લઈને આવે ત્યારે પ્રેક્ટિકલ થઈને એકદમ પોઝિટિવ વેમાં આપણે એની અરજીનો નિકાલ કરીએ અને આ કાર્યક્રમને સફળ બનાવીએ. જય હિન્દ, જય ગુજરાત.